સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ કમિટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ કમિટી દ્વારા ગત વર્ષે યોજાયેલી ટુર્નામેન્ટના આયોજન બાદ આ વર્ષે પણ તારીખ 25/4/2024 થી 5/5/2024 દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। તેનું સૂત્ર હતું રમો અને જીતો, જેમાં અમદાવાદની કુલ 13 ટીમે ભાગ લીધો। ખત્રી વોરિયર કેપ્ટન મિલન ખત્રી, ખત્રી રોયલ કેપ્ટન યશ ખત્રી, સ્ટ્રાઇકર 11 કેપ્ટન હિતેશભાઈ જોગી, ઇન્ડિયન 11 કેપ્ટન ઉત્સવ આત્રા, રાયવલ 11 કેપ્ટન વિપુલ ગરાજ, હિંગલાજ વોરિયર્સ કેપ્ટન વિવેક મેર, ખત્રી 11 કેપ્ટન ભાવેશભાઈ બગરિયા, એપિક ખત્રી કેપ્ટન રવિ જોગી, અમદાવાદ ટાઇટન કેપ્ટન કૃતિન કિરી, વિવાંતા 11 કેપ્ટન કનવ છાટબાર, ઓમ 11 કેપ્ટન સુમિત પડિયા, ઇનવિઝિબલ આલ્ફા કેપ્ટન યશ પડિયા, ખત્રી ફાઇટર્સ કેપ્ટન રવિ કુવા। ટુર્નામેન્ટનો શુભારંભ દીપ પ્રાગટ્ય અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ટ્રસ્ટી શ્રી ઈશ્વરલાલ વારડે તથા સોરઠિયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ અમદાવાદ પ્રમુખ શ્રી ભરતભાઈ પડિયા, કાનોભાઈ છાડવાર તથા ટુર્નામેન્ટ પ્રમુખ જય પડિયા, ઉપપ્રમુખ પંકજભાઈ મણિયાર તથા મંત્રી મિલન નિર્મળ દ્વારા કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટના દીપ પ્રાગટ્ય કરતા ઈશ્વરભાઈ વારડેનું પુષ્પગુચ્છથી સ્વાગત જય પડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભરતભાઈ પડિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત પંકજભાઈ મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાનવભાઈ છાડબાનું પુષ્પગુચ્છથી સ્વાગત મિલનભાઈ નિર્મળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટના આયોજનનો ઉદ્દેશ્ય એક જ હતો કે જ્ઞાતિના યુવાનો એકઠા કરવા, પ્રોત્સાહિત કરી તેમના માટે ટેલેન્ટ બહાર લાવી બતાવવાનું એક પ્લેટફોર્મ બની રહે। ગ્રાઉન્ડ પર મેચના આયોજન દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારનો નાસ્તો, શરબત પાણીની વ્યવસ્થા રાખેલી હતી, જેનાથી ખેલાડીઓને પણ સંતોષ હતો। ટુર્નામેન્ટના અંતે ફાઇનલમાં 2 ટીમ ક્વોલિફાઈડ થયેલ, જે ખત્રી વોરિયર્સ વર્સિસ અમદાવાદ ટાઇટન વચ્ચે ફાઇનલ મેચ યોજાયેલી હતી, જેમાં અમદાવાદ ટાઇટન વિજેતા થઈ હતી, જેને ટ્રોફી તથા 21,000 રૂપિયા રોકડાનું કવર સંસ્થા પ્રમુખ જય પડિયા દ્વારા આપવામાં આવ્યું હતું। રનર્સઅપ ટીમને સંસ્થા પ્રમુખ પંકજભાઈના હસ્તે ટ્રોફી અને 11,000 રોકડાનું કવર આપવામાં આવ્યું હતું। પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સંસ્થાના મંત્રી મિલન નિર્મળના હસ્તે ધર્મા બગરિયા, ઇનવિઝિબલ આલ્ફા તથા બેસ્ટ બેટ્સમેન રાજકીરી અમદાવાદ ટાઇટનને ટ્રોફી તથા બેસ્ટ બોલર ધર્મા બગરિયાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સહકાર્ય કરો જયદીપ નિર્મળ, સાગર નિર્મળ, આકાશ નિર્મળ, ભાવિક ગીરી, પ્રતિક મણિયાર પૂરી નિષ્ઠાથી કાર્યક્રમને સફળ બનાવવા કાર્ય કર્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટના કાર્યક્રમની તૈયારી માત્ર થોડા જ દિવસોમાં આયોજક અને કાર્યકરોએ પૂરી નિષ્ઠાથી આગળ ધપાવી સંચાલન પાર પાડ્યું હતું। તો આગામી આયોજનમાં પણ વધુમાં વધુ ટીમો ભાગ લે તે માટે જ્ઞાતિના યુવાનો તેમની પ્રતિભા અને ક્ષમતા બતાવવા આગળ આવે અને ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય એક જ કે જ્ઞાતિના યુવાનોમાં સંગઠનનો ભાવ વિકસે। આ ટુર્નામેન્ટમાં આયોજનમાં દાતાશ્રીઓએ આપેલા સહકાર બદલ આયોજક ટીમ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે। અહેવાલ અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ।
પડિયાના સ્મરણાર્થે રાજકોટ ખાતે ગોળણી તથા બટુક ભોજનનું આયોજન. રાજકોટ ખાતે તારીખ 18/5/2024ના રોજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ ખાતે માતા રંજનબેન તથા પિતા ધીરજલાલ રણછોડદાસ પડિયાના સ્મરણાર્થે તેમના પુત્ર પંકજભાઈ ધીરજલાલ પડિયા અને યજ્ઞેશભાઈ ધીરજલાલ પડિયા દ્વારા જ્ઞાતિની ગોળણી તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ બટુક અને ગોળણીઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેમજ તમામ બટુક અને ગોળણીઓને રોકડ ભેટ આપી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મનસા માતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ પડિયા તેમજ કાર્યકરો કિરીટભાઈ જાજલ, કરણ જાજલ, ભરતભાઈ છાટબાર, બિપિન પડિયા, શૈલેષ મણિયાર, વિજય જાડા, અરુણ સનિસ્તરા, પ્રકાશ પડિયા, પ્રદીપભાઈ પડિયા, રાજુભાઈ ધાંધા, વૈભવ છાટબાર, મદન છાટબાર, મંથન છાટબાર, મનીષ બોસમિયા સર્વે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ ભરતભાઈ છાટબાર.
સમય થયો છે કે નાનકડા વિરામનો મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ જેતપુર દ્વારા મહારાજ રાજેશ્વરી માં હિંગળાજની જયંતિના દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવી. પગલું મારું પાકું હોજો ધીરું છો મંડાય, ડગલે ડગલે દિશા સૂજે તે માર્ગ ના છંડાય, પગલે પગલે શ્રદ્ધા પ્રગટી પહોંચાડી દે છેક, પગલું મારું પાકું હોજો ધીરું છો મંડાય. સદા સહાય એવા દિવ્ય શક્તિ મહામાયા પરાશક્તિ ભગવતી માં હિંગળાજની જયંતિ તારીખ 7/4/2024 રવિવારને સાંજે ભવ્યાતીત ભવ્ય રીતે જેતપુરના આંગણે ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાતિપંચ દ્વારા આપણી જ્ઞાતિની વાડીમાં બિરાજમાન શ્રી રાજરાજેશ્વરી માં હિંગળાજ માતાજીનો મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર જેતપુરના જ્ઞાતિજનો શ્રદ્ધા અને ભક્તિ સાથે આરતીમાં જોડાયા હતા. આ ઉપરાંત જ્ઞાતિપંચના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ આપણી વિવિધ સંસ્થાઓ, એજ્યુકેશન ટ્રસ્ટ, રિલીફ સોસાયટી, મહિલા મંડળ, યુવા મહિલા મંડળ, ગરબી મંડળના ટ્રસ્ટીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો શ્રી હિંગળાજ માતાજીની આરતી તથા દર્શનથી કૃતાર્થ થયા હતા. જ્ઞાતિજનો માટે કોલ્ડ ડ્રિંક્સ તથા સુખડી ગાંઠિયાના પ્રસાદની વ્યવસ્થા પંચ દ્વારા કરવામાં આવી હતી. જ્ઞાતિજનોએ ઉત્સાહ સાથે સફળ આયોજનમાં કારોબારી પ્રમુખ શ્રી મનીષભાઈ આસરા, ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ જોગી, મંત્રી શ્રી મનોજભાઈ બોસમિયા, સહમંત્રી દીપકભાઈ જગડ, સભ્ય કાર્તિકભાઈ ભૂત વગેરે જહેમત ઉઠાવી હતી. ના હોય તો ભલેને સકલ આ ભવે ન હો, પણ સૂર્ય કોઈનો કદી અસ્ત ચલે ન હો. અહેવાલ નયન જોગી, જેતપુર. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. કમાણીની વ્યાખ્યા માત્ર પૈસાથી નક્કી નથી થતી, કારણ કે અનુભવો, સંબંધો, પ્રેમ અને આદર એ પણ એક કમાણીના જ સ્વરૂપ છે. આ વિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.